સંઘ પ્રદેશ દીવ દમણના સાંસદ ઉમેશ પટેલે ગંભીર આરોપ ગુજરાત પોલીસ ઉપર લગાવ્યો છે કે ગુજરાત પોલીસ દમણથી પરત ફરી રહેલા પ્રવાસીઓને ટાર્ગેટ કરે છે। નશો ન કર્યો હોય છતાંય પોલીસ હેરાન કરે છે। સાથે એ પણ એમને ટાર્ગેટ કર્યો છે કે ડ્રાઈવરો પીધેલી હાલતમાં ન હોય અને પેસેન્જરે જો પીધેલો ન હોય તો પણ તેમની ઉપર કાર્યવાહી થતી હોય છે, ન કરવી જોઈએ। સાથે એમને આરોપ એ પણ લગાવ્યો છે કે દારૂ ગુજરાતમાં કેવી રીતે જાય છે એ તમામને ખબર છે। ગુજરાત પોલીસની કામગીરી ઉપર તેમને સવાલ ઉઠાવ્યા છે। દમણમાં દારૂ સરળતાથી નથી મળતો, પરંતુ ગુજરાતમાં દારૂ સરળતાથી મળી જાય છે, એ દીવ દમણના સાંસદ ઉમેશ પટેલે કહ્યું છે। સાથે ગંભીર આરોપ પણ લગાવ્યા છે, પણ એ પણ અપીલ કરી છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરવાની પણ તેમને અપીલ કરી છે। સાથે એ પણ અપીલ કરી છે કે મોબાઈલ નંબર જાહેર કરીને લોકોને રહેવાની વ્યવસ્થા કરી આપશે તેવું પણ તેમને જણાવ્યું છે, જે લોકો અટવાયા છે એમને।